હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન બીજાના એનું સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે, વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખવાના છે. એમાં યુનિટ 10 છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે, ધ બોય એકચ્યુઅલી વોન્ટેડ વર્ક, તો આવશે ફોલ્સ. સેકન્ડ છે તો કે ધ બોય ઓફર ટુ કટ ધ લાઉન ફોર હાફ ધ પ્રાઇસ, તો આવશે ટ્રુ. થર્ડ છે તો કે ધ વુમન વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પર્સન હુ વોઝ કટિંગ ધ લાઉન, તો આવશે ફોલ્સ. ફોર્થમાં કહે છે કે ધ લેડી વોઝ હેપી વિથ હર સર્વન્ટ્સ વર્ક, તો કે ટ્રુ. ફિફ્થ છે તો કે ધ સ્ટોર ઓનર ઓફર અ જોબ ટુ ધ બોય, તો કે ટ્રુ. સિક્સ્થ છે તો કે ધ બોય એક્સેપ્ટેડ ધ વર્ક એટ ધ ગ્રોસરી સ્ટોર, તો કે ફોલ્સ. સેવન્થ તો કે ધ બોય ડીડ નોટ હેવ એની જોબ, તો કે ફોલ્સ. એટ લઈશું તો કે ધ બોય વોઝ ચેકિંગ હિઝ પરફોર્મન્સ, તો કે ટ્રુ આવશે. પછી ક્વેશ્ચન બીજાનો બી લઈશું. એમાં શું કહે છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દના અર્થ લખો. એમાં યુનિટ 6 છે. એમાં જો તમને આપેલું છે સંમત થવું, સ્વચ્છ, પછી ફરજ, પછી રોજ, તેમાંથી લઈશું. ચલો, ફરજમાંથી ફરજ અને રોજ છે તેમાં પહેલું લઈશું કે ડ્યુટી. ડ્યુટીનો મતલબ શું થાય ગુજરાતીમાં, તો કે ફરજ. બીજું છે તો કે ટુ એગ્રી, તો એનો મતલબ શું થાય, તો કે સહમત થવું. ત્રીજો છે તો કે ડેલી, તો ડેલીનો મતલબ શું થાય, તો કે રોજ. ચોથો ક્લીન, ક્લીનનો મતલબ શું થાય, તો કે સ્વચ્છ. હવે આપણે યુનિટ 7 લઈશું. એમાં તમને કૌંસમાં તમને શબ્દ આપેલા છે તો કે ન્યાય, હૃદય, સમસ્યા અને ગુપ્તચર. ચલો, હવે એમાંથી ફર્સ્ટ છે તો કે હાર્ટ. હાર્ટનો મતલબ શું થાય, તો કે હૃદય. બીજો પઝલ, તો પઝલનો મતલબ શું થાય, તો કે સમસ્યા. ત્રીજો ડિટેક્ટિવ, તો ડિટેક્ટિવનો મતલબ શું થાય, કે ગુપ્તચર. ચોથો જસ્ટિસ, જસ્ટિસનો મતલબ થાય ન્યાય. યુનિટ 8 લઈશું. એમાં બ્રેકેટમાં આપણે કયા કયા શબ્દ આપેલા છે, તો કે રાજી, સાર્થક, વહેંચવું અને આનંદ. ચલો, આપણે ફર્સ્ટમાં લઈશું તો કે વર્થ, તો વર્થનો અર્થ થશે સાર્થક. બીજો છે તો કે ગ્લેડ, ગ્લેડનો અર્થ થશે રાજી. ત્રીજો છે જોય, જોયનો અર્થ થશે આનંદ. ચોથો ટુ શેર, ટુ શેરનો અર્થ થશે વહેંચવું. પછી યુનિટ 9 લઈશું. એમાં શું કહે છે, જો ફર્સ્ટમાં ઓનેસ્ટ, તો ઓનેસ્ટનો મતલબ થાય પ્રમાણિક. બીજો ટુ ફીલ બ્લુ, તેનો મતલબ થશે ઉદાસ થવું. થર્ડ તો કે પાલ, તો કે મિત્ર. ફોર્થ કાઇન્ડ, તો કે દયાળુ. પછી યુનિટ 10 લઈશું. એમાં ફર્સ્ટમાં શું કહે છે, તો કે ટુ સિક, તો કે ડૂબવું. પછી સેકન્ડ એટલે કે રીઝન, તો કે કારણ. થર્ડ તો કે માર્બલ, તો કે આરસ. ફોર્થ તો કે કેરિયસ, તો કે જિજ્ઞાસુ. હવે આપણે ક્વેશ્ચન 2નો સી લઈશું. એમાં શું કહે છે, એમ, ઇઝ, આર, વોઝ અથવા વેર વડે ખાલી જગ્યા પૂરો. તો યુનિટ 6 લઈશું. એમાં ફર્સ્ટમાં શું કહે છે, આઈ બ્લેન્ક સ્ટડી નાઉ, તો તમને ખબર પડી ગઈ આઈની જોડે શું આવે, એમ જ આવે, તો કે એમ આવશે. સેકન્ડ, ધ ગાર્ડન બ્લેન્ક ક્લીન નાઉ, તો ગાર્ડન ઇઝ આવશે, તો કે ઇઝ લખીશું. થર્ડમાં અમન એન્ડ નેહા, બે બહુવચન છે એટલે કે વેર આવશે. ઇન ધેર ઇન વિલેજ લાસ્ટ મંથ, તો કે ભૂતકાળનું વાક્ય છે એટલે માટે બહુવચન છે અને ભૂતકાળનું વાક્ય એટલે વેર આવશે. ફોર્થ લઈશું તો કે રવિ બ્લેન્ક એટ ધ ફેર લાસ્ટ સન્ડે, તો ભૂતકાળનું વાક્ય, તો ત્રીજો પુરુષ એકવચન એટલા માટે વોઝ આવશે. ફિફ્થ લઈશું તો કે ધ રૂમ બ્લેન્ક ડર્ટી ઇન ધ મોર્નિંગ, તો મોર્નિંગ એટલે કે સવારની, તો કે ભૂતકાળનું વાક્ય એટલે વોઝ આવશે. સિક્સ લઈશું કે ધે બ્લેન્ક ઇન માય ક્લાસ લાસ્ટ યર, ભૂતકાળનું વાક્ય ધે એટલે કે બહુવચન, તો કે વેર આવશે. સેવન્થ લઈશું તો કે ધ બર્ડ્સ બ્લેન્ક ચીરપિંગ ઇન ધ મોર્નિંગ, તો ધ બર્ડ્સ મોર્નિંગ એટલે કે ભૂતકાળનું વાક્ય, તો બર્ડ્સ એટલે કે પક્ષીઓ છે, તો શું આવશે, વેર. 8 લઈશું તો કે યુ બ્લેન્ક સિટિંગ ઓન માય ચેર નાઉ, અત્યારનું વાક્ય છે, યુની જોડે આર લાગે તો આર મૂકીશું. 9th, ધ ટીચર બ્લેન્ક એંગ્રી વિથ અઝ યસ્ટરડે, ગઈકાલનું એટલે કે ભૂતકાળનું વાક્ય, તો વોઝ આવશે. 10th, ધ બોયઝ બ્લેન્ક ટાયર્ડ યસ્ટરડે, જો બાળકો છે બહુવચને છે ને ભૂતકાળનું વાક્ય એટલે વેર આવશે. 11th, વી બ્લેન્ક પ્લેઇંગ નાઉ, તો અત્યારની વાત છે તો વીની જોડે આ લગાવીશું, તો આર આવશે. 12, દીપા બ્લેન્ક કુકિંગ નાઉ, તો દીપા ત્રીજું પુરુષ એકવચન એટલે કે ઇઝ આવશે. 13, ધ ગર્લ્સ બ્લેન્ક ડ્રોઈંગ રંગોલીઝ નાઉ,
તો ગર્લ્સ છે એટલે કે છોકરીઓ બહુવચન એટલે કે આર આવશે. 14 રાજ બ્લેન્ક ઇન માય હાઉસ નાવ તો ઇઝ આવશે. રાજ છે ત્રીજો પુરુષ એકવચન એટલે. 15 યુ બ્લેન્ક્સ લેટ યસ્ટરડે તો યસ્ટરડે એટલે ગઈકાલ વાક્ય છે એટલે કે યુ છે તો કે વેર આવશે. 16 લઈશું કે ગીતા બ્લેન્ક નોટ વેર લાસ્ટ વીક તો ગીતા છે એટલે વોઝ આવશે કારણ કે ભૂતકાળ વાક્ય છે એટલે. ક્વેશ્ચન બીજાનો ડી લઈશું. એમાં શું કહે છે? હેવ, હેઝ અથવા હેડ વડે ખાલી જગ્યા પૂરો. એમાં યુનિટ 6 છે. એમાં ફર્સ્ટમાં શું કહે છે? લુક વી બ્લેન્ક ન્યૂ ટોયસ તો વી છે તો કે હેવ આવશે. સેકન્ડ લઈશું કે રોહન બ્લેન્ક્સ બલૂન ઇન હિઝ હેન્ડ્સ નાવ તો કે શું છે એમાં હેઝ આવશે. રોહન છે ત્રીજો પુરુષ એકવચન. થર્ડ લઈશું કે યુ છે તો યુ બ્લેન્ક મની યસ્ટરડે તો યુ છે તો હેડ. ફોર્થ શી બ્લેન્ક અ ડોગ લાસ્ટ યર ભૂતકાળ વાક્ય એટલે કે હેડ. ફિફ્થ લઈશું કે વી બ્લેન્ક અ હોલિડે યસ્ટરડે તો ભૂતકાળ વાક્ય તો કે હેડ. સિક્સ આઈ બ્લેન્ક અ બાઇસિકલ લાસ્ટ યર ભૂતકાળ વાક્ય એટલે હેડ. સેવન્થ આઈ બ્લેન્ક અ ન્યૂ રૂમ નાવ તો કે વર્તમાન કાળનું વાક્ય છે એટલે કે હેવ આવશે. 8 યુ બ્લેન્ક અ ન્યૂ યુનિફોર્મ નાવ તો કે હેવ આવશે વર્તમાન વાક્ય છે. 9th જય બ્લેન્ક અ પાર્ટી યસ્ટરડે તો હેડ આવશે ભૂતકાળનું વાક્ય છે એટલે. 10th લઈશું તો કે ધે બ્લેન્ક અ બિગ હાઉસ નાવ તો અત્યારનું વાક્ય છે એટલે કે વર્તમાન કાળનું એટલે કે હેવ આવશે. 11th ધ ગાર્ડન બ્લેન્ક અ લવલી ફાઉન્ટેન નાવ તો કે નાવ એટલે કે વર્તમાન કાળનું એટલે હેઝ. 12th તો કે લુક ધ ડોગ બ્લેન્ક અ બોલ ઇન ઇટ્સ માઉથ તો કે હેઝ આવશે વર્તમાન કાળનું વાક્ય છે એટલે. 13 લઈશું તો કે નેહા બ્લેન્ક ફ્લાવર્સ હર હેન્ડ ટુડે તો કે હેઝ આવશે વર્તમાન કાળનું વાક્ય છે એટલે. 14 લઈશું તો કે માય બાઇસિકલ બ્લેન્ક અ રેડ સીટ લાસ્ટ વીક તો લાસ્ટ વીક એટલે કે ભૂતકાળનું વાક્ય એટલે કે હેડ આવશે. 15 ધ ફાર્મર્સ બ્લેન્ક ટ્રેક્ટર્સ ઇન ધેર હાઉસીસ લાસ્ટ વીક તો લાસ્ટ વીક છે એટલે કે ભૂતકાળ વાક્ય તો હેડ આવશે. 16 લઈશું કે આઈ બ્લેન્ક સમ મની ટુડે ટુડે છે એટલે કે વર્તમાન કાળનું તો કે હેવ આવશે. ક્વેશ્ચન બીજાનો ઈ લઈશું. એમાં શું કહે છે? ખાલી જગ્યા પૂરો. તો તમને બ્રેકેટમાં આપેલું છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જો પહેલું છે યુ બ્લેન્ક તો આવશે સ્કીપ છે તો કે આર સ્કીપિંગ. સેકન્ડ છે તો કે જય ઇઝ બ્લેન્ક ધ વિન્ડો તો કે ક્લોઝ છે તો ક્લોઝિંગ આવશે. ઓકે. થર્ડ ધ બોય બ્લેન્ક ઇન ધ રિવર તો કે બોય છે એટલા માટે શું મૂકીશું આપણે અહીંયા બોયસ આવશે અહીંયા તો કે આર આવશે. સ્વિમનું બદલે સ્વિમિંગ આવશે. ફોર્થ આઈ બ્લેન્ક ઇંગ્લિશ તો કે સ્ટડી છે તો કે એમ સ્ટડિંગ આવશે. ફિફ્થ ધ ચિલ્ડ્રન બ્લેન્ક હેપીલી તો કે ક્લેપ છે તો કે ચિલ્ડ્રન બાળકો બહુવચન એટલે કે આર ક્લેપિંગ લખવું પડશે. 6 મોહન બ્લેન્ક તો આવશે મોહન છે ત્રીજો પુરુષ એકવચન એટલે કે ઇઝ મૂકીશું. પછી બેટનું આપણે શું કહેવાય ચાલુ વર્તમાન કાળનું બનાવીશું તો કે બેટિંગ. 7 સ્નેહા એન્ડ ટીના બ્લેન્ક તો આવશે બંને બે જણા છે એટલે કે બહુવચન તો કે આર મૂકવાનું પછી ડાન્સનું થશે ડાન્સિંગ. 8 તો કે યુ બ્લેન્ક ફાસ્ટ તો કે આવશે યુની જોડે આર આવે પછી રનનું થશે રનિંગ. 9th ધે બ્લેન્ક ધેર બાઇસિકલ્સ તો રાઇડ્સ છે તો કે ધેની જોડે બહુવચન એટલે કે આર આવશે પછી રાઇડનું થશે રાઇડિંગ. 10th તો કે રજત બ્લેન્ક મી અ પેન્સિલ તો કે ગીવ છે તો કે ગિવિંગ આવશે. રજતની જોડે ત્રીજો પુરુષ એકવચન એટલે કે ઇઝ લાગશે તો કે રજત ગિવિંગ મી અ પેન્સિલ. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.